નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણના જૂનાગંજ વિસ્તારમાં નગરપાલિકાનું મેગા ડિમોલિશન શરૂ થતાં રાજકીય ગરમાવો સર્જાયો। નવા શેડ પ્રોજેક્ટ માટે પાલિકાએ અંદાજે 20 થી 25 ખાણીપીણી લારીઓ અને એક કાયમી દબાણ દૂર કર્યું। ટ્રાફિક અને ભીડ ઘટાડવા આયોજનબદ્ધ બજાર બનાવાશે એવો તંત્રનો દાવો। ચીફ ઓફિસર મુજબ વેપારીઓને ભાડે એક સરખી જગ્યાઓ ફાળવાશે। બીજી તરફ કોંગ્રેસે ભેદભાવનો આક્ષેપ કર્યો। ગરીબ વેપારીઓ સામે જ કાર્યવાહી અને મોટા દબાણો સામે મૌન કેમ તે પ્રશ્ન ઉઠાવ્યો। વી-માર્ટ શોરૂમની બીયુ પરમિશન મુદ્દે પણ પગલાં ન લેવાયા હોવાનો આક્ષેપ। નાના ધંધાર્થીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી। વિકાસનો વિરોધ નહીં પરંતુ સમાન કાર્યવાહી જરૂરી હોવાનું કોંગ્રેસનું નિવેદન। ડિમોલેશન મુદ્દે તંત્ર અને વિપક્ષ આમને સામને। શહેરમાં ચર્ચા તેજ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। પાટણ નગરપાલિકા દ્વારા જૂનાગંજ બજારની અંદર જે નડતરૂપ દબાણો હટાવવામાં આવે છે તેને અમે બિરદાવીએ છીએ। સાથે સાથે જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ છે ત્યાં પણ આવી રીતના ટ્રાફિક જ્યાં થતા હોય ત્યાંથી દબાણો હટાવવા જોઈએ, પરંતુ એની સાથે સાથે જે ધંધા રોજગારવાળા માણસો છે, નાના ધંધા રોજગાર કરતા માણસોને એમને ધંધા રોજગાર માટે નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એમને પણ જગ્યા ફાળવી આપવી જોઈએ, જેથી કરી પોતાનો ધંધા રોજગાર ચલાવી શકે। જ્યારે આજે બસ સ્ટેન્ડમાં વી-માર્ટ શોરૂમ ચાલુ છે એ પણ બીયુ પરમિશન બેનશ્રી દ્વારા રદ કરવામાં આવી છે। એની રજૂઆત આજથી અઠવાડિયા પહેલાં અમે કરવામાં આવી હતી। તેમ છતાં વી-માર્ટ શોરૂમ આજે પણ ધમધમી રહ્યો છે। તો ગરીબ અને મધ્યમ વર્ગના દબાણો હટાવવામાં જે ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે એ અપનાવવામાં ના આવે અને માત્ર ને માત્ર એકલા ગરીબના જ દબાણો નહીં પરંતુ સાથે સાથે તમામ પાકા કાચા તમામ ટ્રાફિકને નડતરરૂપ અથવા તો બિન પરવાનગી જે ચાલતા હોય તમામ બંધ કરવા જોઈએ। ગરીબ અને મધ્યમની જે ભેદરેખા છે બેને દૂર કરવી જોઈએ। ખરેખર આ ભેદભાવ ના રાખવો જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।